હેલો, હું નિકિતા. આજે આપણે બંધારણના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. બંધારણની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે બંધારણના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને હું ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લો. પ્રશ્ન 351. ભારતમાં પ્રથમ બહુમતી સરકારના વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 352. પક્ષાંતર વિરોધી કાયદા અંગે અધિનિયમ કયા પરિશિષ્ટમાં છે? 10. પ્રશ્ન 353. લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું કોને આપે છે? લોકસભા સ્પીકરને. પ્રશ્ન 354. નાગરિકત્વ નકારવાનો અધિકાર કોને છે? કેન્દ્ર સરકારને. પ્રશ્ન 355. કયા દેશના રાજ્ય બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો નથી? અમેરિકા. પ્રશ્ન 356. બંધારણના કઈ કલમ હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રી ખિતાબો શરૂ કર્યા છે? 18. પ્રશ્ન 357. રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંતો શાની સાથે સંબંધ ધરાવે છે? ગાંધીવાદ. પ્રશ્ન 358. માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સમાન નાગરિક કોડ લાગુ કરવાની ભલામણ કેમ કરવામાં આવી છે? રાષ્ટ્રીય અખંડિતતા માટે. પ્રશ્ન. નામાંકિત સભ્યોની સંખ્યા કેટલી છે? નામાંકિત સભ્યોની જોગવાઈ હવે નાબૂદ કરવામાં આવી છે. પ્રશ્ન 360. સરકારી કર્મચારીઓના વેતન ઘટાડવાની સત્તા રાષ્ટ્રપતિને કયા સંજોગોમાં મળે છે? નાણાકીય કટોકટી વખતે. પ્રશ્ન 361. શું ભારતને રાષ્ટ્રપતિને વીટો સત્તા છે? હા. પ્રશ્ન 362. રાષ્ટ્રપતિની કાર્યકાળ પૂર્ણ થયા પછી કેટલા મહિનાની અંદર નવી ચૂંટણી યોજવી જોઈએ? 6. પ્રશ્ન 363. કટોકટીની જાહેરાતને સંસદની મંજૂરી માટે કેટલા મહિનાની અંદર તેની મંજૂરી જરૂરી પડે છે? 1. પ્રશ્ન 364. લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર કોની મદદ લઈ શકે? સાર્જન્ટ એટ આર્મ્સની. પ્રશ્ન 365. સંસદ કોઈ નાણાકીય ખરડો પસાર કર્યા પછી કેટલા દિવસ સુધી રાજ્યસભા તેને અટકાવી શકે? 14 દિવસ. પ્રશ્ન 366. સંસદના કોઈ ગૃહમાં સભ્ય પૂર્વ મંજૂરી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠરાવી શકાય? આ ગૃહના અધ્યક્ષ પોતે જ ગૃહના સભ્ય નથી, રાજ્યસભા. પ્રશ્ન 368. એકવાર સ્પીકર એટલે કાયમી સ્પીકર એવી પરંપરા કયા દેશમાં પ્રચલિત છે? બ્રિટન. પ્રશ્ન 369. કોમનવેલ્થ રાષ્ટ્રનો મુખ્ય મથક ક્યાં આવેલું છે? લંડન. પ્રશ્ન 370. ભારતનું રાષ્ટ્રગીત સર્વપ્રથમ ક્યારે ગવાયું હતું? 1911. પ્રશ્ન 371. આપણું રાષ્ટ્રગીત પ્રથમ ક્યાં ગાયું હતું? કલકત્તા. પ્રશ્ન 372. રાષ્ટ્રીય ધ્વજમાં વચ્ચે કઈ ડિઝાઇન રાખવામાં આવી છે? અશોક ચક્ર. પ્રશ્ન 373. રાષ્ટ્રીય મુદ્રામાં સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? દેવનાગરી લિપિ. પ્રશ્ન 374. વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા કેટલા સભ્યો નિયુક્ત થાય છે? 1/6 સભ્યોની. પ્રશ્ન 375. ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે? સંસદીય. પ્રશ્ન 376. અમેરિકામાં કયા પ્રકારની લોકશાહી છે? પ્રમુખગત. પ્રશ્ન 300. ની મુદત વધારવાની સત્તા કોની છે? સંસદની. પ્રશ્ન 378. રાજ્યમાં કયો હોદ્દો કેન્દ્રના રાષ્ટ્રપતિ સમાન બને છે? રાજ્યપાલ. પ્રશ્ન 379. રાજ્યપાલ ના હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. પ્રશ્ન 380. ભારતની સંસદમાં સૌથી વધારે મતોથી ચૂંટાવાનો વિશ્વ વિક્રમ કયા સંસદ સભ્યના છે? શંકર લાલવાણી. ઇન્દોર બેઠક પરથી જ્યુ 11,75,092 મતોની સરસાઈથી. પ્રશ્ન 381. રાજ્યનો સાર્વભૌમત્વ કોને કહેવામાં આવે છે? રાજ્યમાં પોતાનું શાસન અને ધારાસભ્ય હોય. પ્રશ્ન 382. મૂળભૂત અધિકારો પૈકી શોષણ વિરોધી અધિકારનો હેતુ મુખ્યત્વે કોના રક્ષણનો છે? બાળકો. પ્રશ્ન 383. ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારીઓ કોની સાથે સામ્ય ધરાવે છે? બ્રિટિશ તાજ સાથે. પ્રશ્ન 384. સમાન નાગરિક કોડ માટે કઈ કલમ છે? 44. પ્રશ્ન 350. રાષ્ટ્રધ્વજને સ્વીકાર કર્યો હતો? જુલાઈ 22, 1947. પ્રશ્ન 386. 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે શા માટે ઓળખાય છે? બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ થયું. પ્રશ્ન 387. ભારતના ચૂંટણી પંચમાં કુલ ચૂંટણી કમિશનરો કેટલા હોય છે? 3. પ્રશ્ન 388.
કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટી અધિકારી શું કહે છે? લેફ્ટનન્ટ ગવર્નર અથવા એડમિનિસ્ટ્રેટર. પ્રશ્ન 389. કોમનવેલ્થ રાષ્ટ્રના દેશોમાં એકબીજા રાષ્ટ્રોના રાજદારી અધિકારીઓને કયા નામે ઓળખવામાં આવે છે? હાઈ કમિશનર. પ્રશ્ન 390. સભાગૃહની કાર્યવાહી બંધારણીય છે કે કેમ તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરતા મુદ્દા માટે કયો શબ્દ વપરાય છે? પોઈન્ટ ઓફ ઓર્ડર. પ્રશ્ન 391. સંસદની કોઈ બેઠક દરમિયાન અધ્યક્ષની વિરામ સમય મળી શકે? હા. પ્રશ્ન 392. ભારતમાં શિક્ષણ એ કયો વિષય છે? સમવર્તી. પ્રશ્ન 393. સૂચિત કાયદા કે નીતિ અંગે રાષ્ટ્ર રેફરેન્ડમ. પ્રશ્ન 394. પ્રશ્નકાળ પૂર્ણ થયા પછી અને નિયમિત કામકાજ શરૂ પ્રશ્ન 394. પ્રશ્નકાળ પૂર્ણ થયા પછી અને નિયમિત કામકાજ શરૂ થયા પહેલાના સમયને શું કહેવામાં આવે છે? 0 અવર કે શૂન્યકાળ. પ્રશ્ન 395. સોલિસિટર જનરલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 396. કોઈપણ પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મેળવવા કયા માપદંડ છે? ઓછામાં ઓછા 4 રાજ્યોમાં માન્યતા. પ્રશ્ન 397. સોલિસિટર જનરલ શું કરે છે? રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે. પ્રશ્ન 398. કોઈ રાજ્યોમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદી માટે કોની પાસે સત્તા હોય છે? સંસદને. પ્રશ્ન 399. રાજ્ય વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલાની ઓછી હોવી જોઈએ? 60. પ્રશ્ન 400. સંસદમાં કોઈપણ પક્ષ વિરોધ પક્ષ કેવી રીતે બને છે? ગૃહની કુલ સભ્ય સંખ્યા. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.